ભાગવત ગીતાની અંદર એક અધ્યાય આવે છે કે અક્રૂરજી કૃષ્ણ ભગવાનના કાકા થતા. અક્રૂરજી જે વિચાર કરતા એવા જો મનુષ્ય વિચાર કરે ને તો પરમ કૃપાળુ પરમાત્મા તેના માથે હાથ ધરે. પણ મનુષ્યનો જીવ એવો છે કે એને મનની અંદર એમ થાય કે મારું ધાર્યું થાય, પણ જીવ આત્માનું ધાર્યું કોઈ દી થતું નથી, મનનું ધાર્યું ન થાય. જીવ આત્મા અને પરમાત્મા, આત્મા એ તો ભગવાન જ છે, કારણ કે આત્મા સો પરમાત્મા. પણ એને પરમાત્મા બનાવવા માટે થઈ અને મનને તમારે કાબૂમાં રાખવા પડે. દરેક વખતે તમારું મન ઈશ્વરમય હોવું જોઈએ. જે કાંઈ વિચાર કરો, મનુષ્યનું મન એવું છે કે એના અંદર એમ થાય કે આ વખતે ધંધો હારો હાલશે એટલે હું એક ગાડી લઈશ, હું એક બંગલો લઈશ, હું આટલી જમીન લઈશ. પણ ઈશ્વરનું ધાર્યું થાય છે એટલે એ કાંઈ કરી શકતા નથી. પણ જો તમારું મન કે આજે હું સવારે વહેલા ઉઠી અને ભગવાનને પ્રાર્થના કરીશ, આવા મનની અંદર તમે સંકલ્પ કરો એટલે ભગવાન તમારી આશા પૂરી કરે. કારણ કે ભગવાન જે કાંઈ કરી રહ્યો છે તે ઈશ્વર કરી રહ્યો છે. ઈશ્વર એટલે આપણા અંદર જે સ્વર બોલે એ બીજો નહીં બોલે, એ જ ભગવાન. આંટી ખોલો અંતર તણી તો હરિ દર્શાય આપો આપ. જેમ નાનું છોકરું હોય, ઘોડિયાની અંદર સૂતું હોય અને એ રોવા માંડે એટલે માં છે એ ભગવાન સ્વરૂપ છે. એટલે જે ભગવાન સ્વરૂપ છે એટલે તરત એ માં પોતાના છોકરો ઘોડિયાની અંદર છે એટલે સંસાર એક ઘોડિયું માની લ્યો. અને એ સંસારની અંદર આપણે બધાય હું તમે સૂતા છીએ. જો આપણે જરીક રડવા માંડી એટલે ભગવાન આપણને એક હિંચકો નાખી દે. હિંચકો નાખે એટલે મજા આવે, એટલે ભગવાન પછી આપણી પાસે આવે નહીં. ટૂંકમાં માનું સ્વરૂપ છે એટલે પછી માં કામ કરવા વહી જાય, હિંચકો નાખીને છાના રહી જાય. છતાં પણ જો રોવા માંડે એટલે પોતાની માં બે રમકડા દઈ દે. એટલે રમકડાની અંદર જો જીવ વયો જાય તો પાછી માં પોતાના કામ કરવા માટે રસોડામાં ચાલ્યા જાય. પણ રમકડાનો જેથી ઘા કરીને પાછું જ્યારે બાળક રોવા માંડે એટલે એની માં આવી અને એને તરત તેડી લે. તો સંસારનું પણ એવું જ છે કે ભગવાનને આપણે યાદ કરી એટલે ભગવાન આવીને આપણને એકાદું રમકડું આપી દે એટલે આપણે રમકડાની અંદર પડ્યા રહી. માની લ્યો કે 18 વર્ષે ભગવાનને યાદ કર્યા અને બહુ યાદ કર્યા એટલે તમે ભગવાન તરત તમારી હગાઈ કરાવી નાખે એટલે તમે હગાઈમાં વયા જાઓ અને જે કાંઈ સગાવાલા બધાય આવવા માંડે એમાં પડી જાઓ એટલે ભગવાનની ભક્તિ ભૂલી જાઓ. એટલે ભગવાનને એક તો યાદ કરવો મીઠો, પણ એ થઈ ગયા તો છતાં ભગવાનને પાછા યાદ કરવા માંડો એટલે વળી ભગવાનને પાછું આપણી પાસે આવવું પડે. એટલે તરત જ આપણને એમાંથી કાંઈક થોડુંક વધારે આપી દે, એકાદ બે જમીનના કટકા આપી દે એટલે આપણે એમાં રચા પચા રહી એટલે ભક્તિ ભૂલી જાય. પણ એ મળ્યા છતાં જો પાછા તમે ભગવાનને યાદ કરવા માંડો એટલે પરિભ્રમ પરમાત્માને નિશ્ચય થાય કે હવે આ મને છોડશે નહીં, એટલે મારે ત્યાં જવું પડશે. અને પ્રેમથી આપણે પાસે આવે પણ આપણને ખબર હોતી નથી. ભગવાન દરેકના ઘરે આવેલા જ હોય છે. કારણ કે તમે ગમે એવો મોટો પ્રસંગ કરો ત્યારે આપણી પાસે કદાચ હોય કે ન હોય, પણ એ પ્રસંગ પૂરો થઈ જાય પછી કામ પૂરું થઈ જાય એટલે તરત આપણે કહી કે હે ભગવાન સારું કર્યું, તે અમારું કામ પૂરું કરી નાખ્યું. તો એ ભગવાન આવીને કર્યું હશે તો જ થયું હશે, નકર ન થાય.
એટલે જ કીધું છે માણસ જાણે મેં કરું કરતલ દુજા કોઈ, આજ રાખે અધવચ રખે પછી હરી કરે સો હોય.